પરંપરાગત હિન્દુ વૈદિક પ્રાર્થના અને અભિષેક સમારોહ યોજાયો હતો. દારે સલામમાં સમુદાયનો સત્સંગ પરમ પૂજ્ય યોગીજી મહારાજના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વમાં ચાલુ થયો હતો. ત્યારબાદ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સત્સંગ સતત વિસ્તરી રહેલા મંડળને ધ્યાનમાં રાખીને ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું. આ નવા મંદિરની સ્થાપના પ્રાયોજકો અને શુભેચ્છકોના ઉદાર સમર્થન સાથે ઘણા સ્વયંસેવકોના અતૂટ સમર્પણનું પરિણામ છે. આ દારે સલામનું નવું મંદિર તે સમગ્ર દારે સલામ શહેરના વિસ્તારોના રહેવાસીઓને સત્સંગનું કેન્દ્ર બનશે. પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિથી પ્રેરિત અને પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નવું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આ વિકસતા સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરશે. તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે. હિન્દુ પરંપરાઓ, વારસો અને મૂલ્યોનું